કમ્પ્લીટ રીડ કરજો. ઓકે. ડન પરમ? યસ. આ બુકનું નામ પંચતંત્ર છે. યસ. એની બીજી સ્ટોરી છે એ ક્રેનની અને ક્રેબની છે કે ક્રેન એક દિવસ રોતું હોય છે અને ક્રેબ એને પૂછે છે કે તું રોવસ કેમ? તો એને કીધું કે મને કંઈ ખાવાનું મારું મળતું નથી, બધા ફિશ અંદર જતી રહે છે. તો પછી ક્રેબ અંદર છે. પછી બીજા દિવસે જ્યારે નીકળે છે ને ત્યારે એ ખુશ હોય છે અને ક્રેબ જોવે છે ને તો એ ફિશ ખાતું હોય છે. તો ક્રેબે કીધું કે ફિશ પાછી ખાતે નહીં. તો અને એને પછી એક એવું આઈડિયા લોજિક કે ક્રેબ આ તળાવમાં પાણી ધીમે ધીમે ઓછું થાય છે, હું નવું તળાવ ગોતીશ, એમાં તમારા 1 by 1 મૂકી આવીશ. તો પછી ક્રેબે બધાને પાણીમાં ઇન્ફોર્મ કર્યું બધી ફિશને. તો પછી એક લઈ જતો હતો અને પથ્થર ઉપર મારી ખાતો હતો. તો બધાને પછી ક્રેબની વારી આવીને તો ક્રેબને ખબર પડી ને તો ક્રેબે એનું ઘર દોડીને મારી નાખ્યું. મોરલ ઓફ ધ સ્ટોરી આપણે ક્યારેક ખોટું નહીં બોલવું જોઈએ. યસ, વેરી ગુડ. ડન. વેરી ગુડ પરમ, બહુ ફાઇન બેટા.